નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું આગામી 23 જુલાઈના રોજ ભારત દેશના નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન દ્વારા વર્ષ 2024-25નું પૂર્ણ કદનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. આ બજેટની અંદર દેશના તમામ વર્ગો જેવા કે સરકારી કર્મચારીઓ, ઔદ્યોગિક કર્મચારીઓ, સહકારી કર્મચારીઓ, સાથે જ મિત્રો ખેડૂત વર્ગ, મજૂર વર્ગ, કિસાન વર્ગ તેમજ મહિલાઓ, સૈનિકો, તમામ વર્ગ જે છે તે કોન્ટ્રાક્ટ કર્મચારી વગેરે તમામ જે વર્ગો છે તે આ બજેટ સામે મીટ માંડીને બેઠા છે. કારણ કે સરકાર દ્વારા આ તમામ વર્ગો માટે ખાસ પેકેજોની જાહેરાત આ બજેટમાં થશે તેવી આશાઓ સેવાઈ રહી છે. છેલ્લા 10 વર્ષથી મિત્રો ભાજપ સરકાર એક હત્તું શાસન જે છે તે કેન્દ્રમાં ભોગવી રહ્યું હતું, જેના કારણે મિત્રો આ જે તમામ વર્ગો છે તેમના પ્રત્યે ઉદાસીનતા આ સરકારમાં વ્યાપી ગઈ હતી અને જેનું પરિણામ આ વખતની લોકસભાની ચૂંટણીમાં એનડીએ પક્ષ એટલે કે ભાજપ સરકારને ભોગવવું પડ્યું છે. ગત વર્ષ 2019 અને 2024ની સરખામણીમાં વર્ષ 2019 અને વર્ષ 2014ની સરખામણીમાં વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ સરકારને ખૂબ જ મોટો ફટકો પડ્યો છે. આ તમામ જે 80 બેઠકો જેટલું નુકસાન પડ્યું છે તેમાં મિત્રો સૌથી મોટો ભાગ કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્ય સરકારના કરોડો કર્મચારી અને પેન્શનરો અને તેમના કુટુંબીજનો છે. કારણ કે સરકાર દ્વારા ઘણા લાંબા સમયથી આ કરોડો પેન્શનર્સ અને જે કર્મચારીઓ છે સરકારી, તેઓ પોતાની જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવી, ભથ્થાઓ વધારવા, 8મું પગાર પણ લાગુ કરવું વગેરે મુદ્દાઓને લઈ અને સરકાર સમક્ષ મિત્રો આંદોલનો ચાલી રહ્યા છે, ચર્ચાઓ કરી રહ્યા છે, પરંતુ સરકાર કોઈપણ જાતનો મિત્રો નિર્ણય લઈ રહી નથી. મિત્રો આ તમામ અટકળો વચ્ચે મિત્રો હવે બજેટ રજૂ થવા જઈ રહ્યું છે અને બજેટમાં આ તમામ મુદ્દાઓ પર સરકાર ફોકસ કરશે અને તમામ મુદ્દાઓની જાહેરાત સરકાર બજેટમાં કરે તેવી આશાઓ દેશના કરોડો સરકારી કર્મચારી અને પેન્શનર્સો સેવી રહ્યા છે. તમામ અટકળો વચ્ચે મિત્રો રાજ્ય સરકાર દ્વારા રાજ્ય સરકારના કર્મચારી અને પેન્શનરોને એક વધુ શાનદાર ભેટ જે છે તે મિત્રો બજેટ પહેલાં આપવામાં આવી છે. જાણીએ મિત્રો વિડીયોમાં વિગતવાર કે દેશની કઈ રાજ્ય સરકાર દ્વારા તેના રાજ્ય સરકારના પેન્શનર્સ અને કર્મચારીઓને વધુ એક ભેટ જે છે તે મિત્રો આપવામાં આવી છે બજેટ પહેલાં. તો વિડીયોના અંત સુધી આપ બનાવી રહેશો અને જો ચેનલમાં તમે નવા હશો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો સરળતાથી તમને ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો સારા સમાચાર છે મિત્રો, નીતિશ સરકાર એટલે કે બિહાર રાજ્ય સરકાર દ્વારા રાજ્ય સરકારના કર્મચારી અને પેન્શનર્સોને એક શાનદાર ભેટ આપવામાં આવી છે. બિહાર રાજ્ય કેબિનેટની બેઠક 12 જુલાઈ 2024ના રોજ નીતિશ કુમારની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં કર્મચારીઓ અને પેન્શનરો માટે એક અદ્ભુત સમાચાર જારી કરવામાં આવે છે. બિહાર રાજ્યમાં કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવે છે. તેની સાથે જ નોટબંધી પગારમાં વધારાને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મિત્રો 30 અને 31 જૂનના રોજ નિવૃત્ત થતા લોકોને વધારાની ભેટ મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં 30 જૂન અને 31 ડિસેમ્બરના રોજ નિવૃત્ત થયેલ કર્મચારીઓ અને પેન્શનરોને અનુક્રમે 1 જુલાઈ અને 1 જાન્યુઆરી ઇન્ક્રીમેન્ટનો લાભ આપવામાં આવશે. અત્યાર સુધી આવા કર્મચારીઓને 1 જુલાઈ અથવા 1 જાન્યુઆરીના રોજ ઇન્ક્રીમેન્ટનો લાભ આપવામાં આવતો ન હતો. આવા કર્મચારીઓ અને પેન્શનરોને ઇન્ક્રીમેન્ટ આપવા માટે વિવિધ અદાલતો દ્વારા આદેશો જારી કરવામાં આવ્યા હતા, પરંતુ રાજ્ય સરકારે આ લાભ આપ્યો ન હતો. પરંતુ હવેથી તેમને આ લાભ આપવામાં આવશે તેવી કેબિનેટની બેઠકમાં ગત 12 જુલાઈના રોજ નીતિશ સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. હવે મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશ પછી બિહાર ચોથું રાજ્ય છે જેમાં આવા કર્મચારીઓ અને પેન્શનરોને 1 જુલાઈ અને 1 જાન્યુઆરીએ ઇન્ક્રીમેન્ટનો લાભ આપવામાં આવશે. હવે સમય આવી ગયો છે કે કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓ અને પેન્શનરોને પણ આ લાભ આપવો જોઈએ. જ્યારે રાજ્ય સરકારો આ નિર્ણય લેવામાં નક્કી કરે છે અને આવા નિર્ણય આપવામાં નક્કી કરે છે, ત્યારે કેન્દ્ર સરકાર આ નિર્ણય કેમ ન લઈ શકે? મોંઘવારી ભથ્થામાં 9%નો વધારો. બીજો મહત્વનો નિર્ણય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થાને લઈને કરવામાં આવે છે. છઠ્ઠા પગાર પંચ હેઠળ જે કર્મચારીઓ હાલમાં બિહાર રાજ્ય સરકારમાં છે તેમને પગારમાં અને પેન્શન જેઓ મેળવી રહ્યા છે છઠ્ઠા પગાર પંચ અંતર્ગત, તેવા કર્મચારીઓને, પેન્શનરોને અને કુટુંબી પેન્શનરોને 1 જાન્યુઆરી 2024થી 9% વધારો કરી અને 239%ના દરે મોંઘવારી ભથ્થું એટલે કે મોંઘવારી રાહત ચૂકવવામાં આવશે. નીતિશ કુમાર કેબિનેટની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. અત્યાર સુધી આવા કર્મચારીઓને અને પેન્શનરોને 230% લેખે મોંઘવારી ભથ્થું ચૂકવાતું હતું, પરંતુ હવે 1 જાન્યુઆરી 2024થી 239% મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે અને આગામી જુલાઈના પગારના જે ઓગસ્ટમાં આવશે તેમાં મિત્રો 6 મહિનાના એરિયસ સાથે જે રીતે ચૂકવી દેવામાં આવશે. તદુપરાંત મિત્રો ત્રીજો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો કે 5મા પગાર પંચ હેઠળ પગાર અને પેન્શન મેળવતા બિહાર રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરો તેમજ પરિવાર પેન્શનરો એટલે કે ફેમિલી પેન્શનરોને જે છે તે પેન્શનમાં 100%નો વધારો કરી અને 443%ના દરે મોંઘવારી રાહત ચૂકવવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. કેબિનેટની બેઠકમાં આ માટે મંજૂરી મળી ગઈ છે. અત્યાર સુધી આવા કર્મચારી અને પેન્શનરોને 427% મોંઘવારી ભથ્થું મળતું હતું, જે વધારીને 100% વધારી અને 443% કરવામાં આવી છે. નાણાં વિભાગ હેઠળ બિહાર ફાઇનાન્સ રૂલ્સ 1950ના નિયમ 131B મુજબ તેમાં સુધારા કરવાની મંજૂરી આપવામાં આવી છે. મિત્રો જાણીએ છઠ્ઠા પગાર પંચ અંતર્ગત અત્યાર સુધીમાં 230% મળતું હતું, જે 239%, અને 5મા પગાર અંતર્ગત પગાર મેળવતા પેન્શન મેળવતા કર્મચારીઓને
427% મોંઘવારી ભથ્થું મળતું તો તે વધીને 443% કરવામાં આવ્યું છે. આમ બિહાર રાજ્ય સરકારે એક સાથે કર્મચારીઓ માટે મિત્રો બજેટ પહેલાં પટારો ખોલ્યો છે ખુશીઓનો, અને એક સાથે 3 મહત્વની જાહેરાતો જે છે તે બિહાર રાજ્ય સરકારના કર્મચારી અને પેન્શનર્સ માટે કરી દેવામાં આવી છે. આશા રાખીશું કે અન્ય રાજ્ય સરકારો આ 4 રાજ્ય સરકારોથી પ્રેરાઈ અને પોતાના રાજ્ય સરકારના કર્મચારીઓને 30 જૂન અને 31 ડિસેમ્બરથી રિટાયર થતા કર્મચારીઓને એક ઇન્ક્રીમેન્ટનો વધારાનો લાભ આપે તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.